તરસાલી વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે। લાખોની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। પરિવારના સભ્યો ફરવા માટે બહાર ગયા હતા। આ દરમિયાન તકનો લાભ ઉઠાવી અને તસ્કરો વહેલી સવારે ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાંથી માલમત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે। વહેલી સવારે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। પરિવારનો દાવો છે 30 થી 35 લાખની ચોરી થઈ હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। મનોકામના સોસાયટીના D20 મકાનમાં આ ચોરી થઈ છે અને મકાનમાં ચોરી થઈ હોય આસપાસ રહેતા લોકો સોસાયટીના અન્ય સભ્યોમાં પણ સોસાયટીમાં જ્યારે ચોરોએ પ્રવેશ કર્યો હોય તો ભયનો માહોલ છે। જો કે આ મામલે પોલીસ દ્વારા હવે તપાસની શરૂઆત કરવામાં આવી છે। આસપાસના સીસીટીવી કેમેરા ખંગાળવામાં આવશે અને તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 25 तारीख की मंडे की सुबह की घटना है और उस दिन हमें फ़ोन आया था। सुबह हम आउट ऑफ टाउन थे, महाराष्ट्र गए हुए थे, तो उस दिन हमें पता चला कि घर पे कुछ हुआ है, मतलब चोरी हुई है। चोर क्या क्या लेकर गए थे? हमारा 30 या 35 लाख का कुछ सोना था और आधा किलो चांदी थी और 2 लाख के आसपास कैश थी। आप लोगों ने इसकी जानकारी पुलिस को दी है? जी, हमने तुरंत ही जानकारी दी थी और प्रशासन करने मतलब आए भी थे, सबने देखा भी है सब कुछ, मतलब वो अब आपकी प्रशासन से क्या मांग? हमारी इतनी मांग है कि मेरे ससुर की 60 साल की कमाई थी, वो हमें जल्द से जल्द मिल जाए। आपका नाम? मेरा नाम प्रतीक्षा आशीष शिरसाट है। એમાં અમે છે ને વાઈફ વોશરૂમ જવા ઉઠ્યા એટલે એમને આમ બહાર જોયું એટલે અહીંયા એક બાઇક વધારે ઊભી હતી બરાબર છે અને એ તરત પાછા વળ્યા અને ત્યાર પછી અહીંયા એક ભાઈ બેઠેલો જોયો એમને એ થોડો અડતો ફરતો હતો ત્યાર પછી મને ઉઠાડ્યો બસ અને ત્યાર પછી અમે તો અંદર હતા એટલે અમને બીજી કઈ ખબર નહીં એમ તો બરાબર છે જોયા ખરા એ બેને જોયા મને તરત ઉઠાડ્યો ખરો એટલે હું એક જ વ્યક્તિ અહીંયા તો નીચે એક જ વ્યક્તિ જોઈ છે અમે પહેરેલ પાઘડી હતી હથિયારમાં હથિયાર શું હતું એ ખબર નહીં પણ હાથમાં આટલું એ હતું એમ કેમ કે વાઈફે જ જોયા છે મેં તો બિલકુલ એ જ નથી કોણ ના મકાન માલિકને સીધી કોઈ જ જાણ નથી કરી આપણે મેં સામે પાડોશીને કીધું મેં તમે જુઓ કે ભાઈ આ રીતે કંઈક મુવમેન્ટ છે તો તમે ત્યાંથી જોઈ શકો એમ બરાબર છે અને ત્યારબાદ હું છે ને ન્યૂઝપેપર વાળો આવ્યો ઓલરેડી બરાબર 5:30 આજુબાજુ અને એ ન્યૂઝપેપર વાળો આવ્યો એટલે પેપર આવ્યું એટલે મેં જાળી ખોલીને સીધું મારી બહારની લાઈટ ચાલુ કરી અને ત્યારબાદ મેં મારી રસોડાની લાઈટ ચાલુ કરી 2 થી 3 વાર મેં દીસો બી પછાડ્યો ત્યાં સુધી એમની હાજરી હતી અને આ 5:50 ત્યાર પછી ફોટો લીધો આપણે બાઇકનો બસ એટલું જ એટલી વિધિ પણ ના ભાગતા મેં જોયા મારું સુરેશભાઈ પ્રભુદાસ પ્રજાપતિ